અને ત્યારે જ આપણી સાથે મિડકેપ સ્ટોક અને માર્કેટ આઉટલુક ઉપર વધુ ચર્ચા કરવા માટે જોડાઈ રહ્યા છે પ્રભુદાસ લીલાધરના હિતેશ શેઠ. હિતેશજી, સ્વાગત છે સીએનબીસી બજારમાં. શું આઉટલુક બની રહ્યો છે અત્યારે જે રીતના માર્કેટનો ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે, અત્યારે મિડકેપ કાઉન્ટર્સ ઉપર કેવા પ્રકારની પોઝિશન રાખવી જોઈએ? મારા ખ્યાલથી સેન્ટિમેન્ટમાં સારો એવો સુધારો આવી ગયો છે. છેલ્લા 3-4 દિવસના જે વર્કિંગ થયા છે અને 8,350નું જે સ્તર જે છે એ પાર થવાથી એક સેન્ટિમેન્ટમાં બૂસ્ટ થયો છે. 200 દિવસની એવરેજની ઉપર પણ નિફ્ટી ગયો છે. અને જ્યાં સુધી સીએનએક્સ મિડકેપ ઇન્ડેક્સની વાત કરીએ તો મારા ખ્યાલથી 12,800નું જે લેવલ છે એમાં એક સારો એક બેઝ બની ગયો છે અને સપોર્ટ બની ગયો છે અને આગળ જતા 13,500 સુધી આવવાની શક્યતા છે. અત્યારે 13,100ની આસપાસ છે, એટલે હજી એમાં સારી એવી જગ્યા દેખાઈ રહી છે. અને ઓવરઓલ નિફ્ટીની વાત કરીએ તો 8,450 સુધી જઈ શકે છે, આગળ જતા 8,600 સુધી પણ જઈ શકે છે. અને જે રીતના એડવાન્સ ડિક્લાઇન રેશિયો 2 દિવસથી સુધારા ઉપર છે એ જોતા એવું લાગે છે કે આગળ જતા તેજી બરકરાર રહેશે એવું લાગી રહ્યું છે. મિડકેપમાં પણ સારો એવો ઉછાળો આવી ગયો છે. એટલે ફરીથી એક જે 10%નું કરેક્શન આવ્યા પછી હવે એક નવેસરથી પાછું અપસ્વિંગ શરૂ થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે. ઓકે, ત્યારે જ આજના કેટલાક મિડકેપ કાઉન્ટર્સ ઉપર નજર કરીએ તો એલ&ટી ફાઇનાન્સનો એક સ્ટોક જોઈએ. આજે એક ન્યૂઝ આવી રહ્યા છે કે એક કંપની તરફથી એમાં લગભગ માઇનોરિટી સ્ટેક્સ ખરીદવાની વાત ચાલી રહી છે અને એલ&ટી માઇનોરિટી સ્ટેક સેલ દ્વારા અંદાજે $500 મિલિયન એટલે ઊભા કરવા માટેની એક ગણતરી રાખી રહ્યું છે. 10 થી 15% પ્રીમિયમ ઉપર આ ડીલ થાય તેવી સંભાવના દેખાઈ રહી છે. આપનો આઉટલુક શું બનશે એલ&ટી ફાઇનાન્સમાં? કોઈ પોઝિશન લેવી જોઈએ આ સમાચારો બાદ? મારા ખ્યાલથી 63 રૂપિયાનો એક સારો સપોર્ટ જોઈ રહ્યો છું. એટલે મારા ખ્યાલથી આ લેવલમાં પણ લેવામાં વાંધો ન આવવો જોઈએ. આગળ જતા 72 રૂપિયા સુધી આવવાની શક્યતા જોઈ રહ્યો છું. પણ જો આ 10 થી 15%ના પ્રીમિયમમાં જો ડીલ થાય તો કદાચ એનાથી ઉપર પણ ભાવ જઈ શકે છે. ઓકે, આ સિવાય મેંગ્લોર કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર ના કાઉન્ટર ઉપર નજર કરીએ તો આ કાઉન્ટર એક ખાસું વોલેટાઇલ રહેતું હોય છે અને અત્યારે આપણે જે રીતના જોઈ રહ્યા છે કે સમાચારો આપણી પાસે આવી રહ્યા છે કે પ્રમોટર તેના લગભગ 8%ની એક જે સ્ટેક છે તેને અત્યારે એક ગીરવે મૂકે તેવી સંભાવના છે એચડીએફસી પાસે. શું આઉટલુક બનશે અહીંયા? આ સ્ટોક ઉપર કોઈ પોઝિશન લેવી જોઈએ? મારા ખ્યાલથી લેવામાં વાંધો ના આવે, કારણ કે લાંબા ગાળા માટે મને લાગે છે કે આ સ્ટોક્સમાં વાંધો ના આવવો જોઈએ. 2 થી 5%નું એક આપણે સ્ટોપ લોસ રાખી તો ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય એવું લાગે છે. અને એમાં જો જે રીતના સમાચાર આવે છે એમાં જો કોઈક તથ્ય નીકળે તો એમાં એક ઉછાળો સારો આવી જશે. ઓકે, ત્યારે જ કેપગુડ સેગમેન્ટમાંથી આપણે જોઈએ તો વોલ્ટાસનો સ્ટોક એક સારા મોમેન્ટમમાં આપણને આગળ વધતો દેખાઈ રહ્યો છે. સ્ટોકની અંદર આપણે જોઈએ તો 300 થી ઉપરના લેવલ પણ એક વખત આવતા દેખાઈ ચૂક્યા હતા અને અત્યારે પણ જોઈએ તો એક મજબૂતી તરફનો કારોબાર આગળ વધતો દેખાઈ રહ્યો છે. તો અહીંયા વોલ્ટાસ ઉપર કોઈ ઇન્ટરમીડિયેટ ટર્મ માટેની ખરીદીની સલાહ બનશે? મારા ખ્યાલથી ટ્રેન્ડ અને ચાર્ટ જે છે એ સુધારા ઉપર છે. આગળ જતા 320 સુધી એક શોર્ટ ટર્મ ટાર્ગેટના હિસાબે આમાં રોકાણ કરી શકાય અથવા ટ્રેડિંગ હિસાબે પણ લઈ શકાય. અને મને ચાર્ટ જે રીતે સુધારા ઉપર છે એ જોતા મને એમ લાગે છે કે આનું જે સપોર્ટ 285 થી 290ની આસપાસનો એક સપોર્ટ સમજીને ચાલવું જોઈએ. સાથે જ ઓવરઓલ આપણે જો બેંક કાઉન્ટર્સ ઉપર એક વખત નજર કરીએ તો મિડકેપ લેવલના બેંક સ્ટોક છે ત્યાં આપણને ખાસા વોલેટાઇલ સેશન બનતા દેખાઈ રહ્યા છે. આપણે એક દિવસ ખરીદદારી જોઈએ છે તો બીજા દિવસે તરત આપણે એમાં એક પ્રોફિટ બુકિંગ પણ આવતું જોઈએ છે. જો સ્ટોક સ્પેસિફિક અહીંયા જોઈએ તો અલ્હાબાદ બેંક, ફેડરલ બેંક, સિન્ડિકેટ બેંક જેવા કાઉન્ટર છે જ્યાં આપણે ખાસ આ પ્રકારનો એક ટ્રેન્ડ જોઈ રહ્યા છે. આજના દિવસમાં પણ આપણે જોઈએ તો સિન્ડિકેટ બેંક લગભગ 1%ની મજબૂતી સાથે કારોબાર કરતું દેખાઈ રહ્યું છે. ફેડરલ બેંકમાં પણ 1%ની મજબૂતી દેખાઈ રહી છે. જ્યારે અલ્હાબાદ બેંકમાં આપણે જોઈએ તો લગભગ 0.5%નો વધારો દેખાઈ રહ્યો છે. શું કહેશો અહીંયા મિડકેપ બેંક્સ ઉપર કોઈ આઉટલુક બનાવવો જોઈએ? અત્યારે જે સેન્ટિમેન્ટમાં સુધારો છે મેઇનલી એક રેટ કટના હિસાબે છે. એમાં પીએસયુ બેંકમાં જે રીતના ચાર્ટિકલ ફોર્મેશન બની રહ્યા છે એવું દેખાઈ રહ્યું છે કે હવે એમાં નીચે જવાની શક્યતા બહુ ઓછી છે અને એક બોટમ આઉટ પ્રોસેસ ચાલુ થઈ ગઈ એવું લાગી રહ્યું છે. જ્યારે સિન્ડિકેટ બેંકની તમે વાત કરી તો મને લાગે છે 120 રૂપિયા સુધી આવી શકે છે અને ફેડરલ બેંક મને લાગે છે 148 150 રૂપિયા સુધી આવી શકે છે. દરેકના ચાર્ટ સુધારા ઉપર છે અને ધીમે ધીમે ઇમ્પ્રુવમેન્ટ આવી રહ્યું છે. અને અલ્હાબાદ બેંક 112 થી 115 રૂપિયા સુધી આવી શકે છે. એટલે આજે એમાં મને લાગે છે કે 8 થી 10%ની હજી ઉપર જવાની શક્યતા એવું જોઈ રહ્યો છું.
ઓકે, ત્યારે મિડ કેપ લેવલના કેટલાક ફાર્મા કાઉન્ટર્સ જોઈએ. વોકાર્ટ, સ્ટ્રાઇડ, એક્રોલેબ જેવા બંને સ્ટોક આમાં આપણે એક સારી ખરીદદારી જોઈ. કરેક્શન પણ દેખાયું અને હવે ફરી પાછા એક ખરીદદારીના ટ્રેન્ડમાં આગળ વધતા દેખાઈ રહ્યા છે. શું કહેશો આપ અહીંયા વોકાર્ટ, સ્ટ્રાઇડ, એક્રોલેબ ઉપર ખરીદી કરવી જોઈએ? વોકાર્ડમાં સારો એવો ઘટાડો આવ્યા પછી એનો સુધારો બહુ ધીમો છે, એટલે હજી એમાં એટલી તાકાત નથી આવી ચાર્ટના હિસાબે. છતાં પણ મારા ખ્યાલથી 1250 નું એક જે લેવલ છે એમાં એક સપોર્ટ દેખાઈ રહ્યો છે અને આગળ જતા 1450 સુધી આવી શકે, પણ એમાં સ્ટ્રેન્થ આવશે 1450-60 ને ઉપર જો પાર કરશે અને જો મેન્ટેન કરશે તો એમાં એક ખરું સ્ટ્રેન્થ આવશે. જ્યારે સ્ટ્રાઇડ આર્કોલેબનો ચાર્ટ વોકાર્ડની કમ્પેરિઝનમાં વધારે સારો છે અને મારા ખ્યાલથી એમાં 1180 સુધી આવવાની શક્યતા જોઈ રહ્યો છું અને એમાં સપોર્ટ મને 1050 નો બહુ સારો દેખાઈ રહ્યો છે. એટલે મારા ખ્યાલથી આ બંને સ્ટોકમાં સ્ટ્રાઇડ આર્કોલેબ વધારે સારો છે. ઓકે, અત્યારે વોકાર્ટ અને સ્ટ્રાઇડ એક્રોલેબમાં વધારે સારી મજબૂતી સ્ટ્રાઇડ એક્રોલેબમાં દેખાઈ શકે તેમ છે. 1050 સુધીના એક સ્ટોપ લોસ સાથે અહીંયા એક પોઝિશન લઈ શકાય તેમ છે. સાથે જ કેટલાક જો મિડ કેપ લેવલના આપણે ઓટો એન્સિલરી કાઉન્ટર્સ જોઈએ તેમાં એક બોશનું કાઉન્ટર આઉટ પરફોર્મ કરતું દેખાયું હતું. બીજા દરેક કાઉન્ટરની સરખામણી આ કાઉન્ટરમાં એક સ્ટેડી એને આપવું આપણને આવતો દેખાયો હતો. હવે અત્યારે આઉટલુક અહીંયા શું બને છે? નવેસરથી હજુ ખરીદી કરી શકાય તેવી સંભાવના દેખાઈ રહી છે? આ જે સ્ટોક છે એ લાંબા ટાઈમ માટેનો ઇન્વેસ્ટમેન્ટનો સ્ટોક છે અને દરેક ઘટાડા 10 થી 15% જયારે ઘટાડો આવે ત્યારે એમાં ધીમે ધીમે રોકાણ કરવું જોઈએ. અત્યારે પણ એવું લાગી રહ્યું છે કે 21,000 ની આસપાસનો જે બહુ સારો સપોર્ટ છે અને સારો બેઝ છે, એટલે દરેક ઘટાડામાં આવી રીતે રોકાણ કરવું જોઈએ. આગળ જતા પાછા 26,000-27,000 ના ભાવ આવી શકે છે અને આ લોંગ ટર્મનો ટ્રેડિંગ માટેનો સ્ટોક નથી, આ ઇન્વેસ્ટમેન્ટનો સ્ટોક છે. એટલે મારા ખ્યાલથી દરેક ઘટાડે આમાં રોકાણ કરતા રહેવું જોઈએ. ઓકે, ત્યારે જ બીજું એક કાઉન્ટર પણ આપણે અહીંયા જોઈએ ફાઇનાન્શિયલ સેગમેન્ટમાંથી જ. તો M&M ફાઇનાન્શિયલ્સ, આ કાઉન્ટરમાં આપણે જોઈએ તો એક મોમેન્ટમ જે છે તે હવે કન્સોલિડેશન તરફનું બનતું દેખાઈ રહ્યું છે. શું આઉટલુક બનશે અહીંયા? કોઈ ખરીદી કરવાની જગ્યા ખરી? મારા ખ્યાલથી ચાર્ટમાં કયું ખાસ મજબૂતી નથી જોઈ રહ્યો, વીક છે. એટલે મારા ખ્યાલથી આ સ્ટોકમાં હમણાં હાલ પૂરતું એવોઇડ કરવું જોઈએ. એના કરતાં L&T ફાઇનાન્સમાં ધ્યાન રાખવું વધારે બહેતર સારું રહેશે. ઓકે, ત્યારે હવે આપણી સાથે ડેસ્ક કેપિટલ એડવાઇઝર્સના ડી શર્મા પણ જોડાઈ રહ્યા છે. શર્માજી, સ્વાગત છે CNBC બજારમાં. આજના દિવસમાં આપણે જો મિડકેપ સ્ટોક ઉપર એક વખત નજર કરીએ તો અજમેરા રિયલ્ટી આજે એક ઘણા સારા ખરીદદારીના ટ્રેન્ડમાં દેખાઈ રહ્યો છે. ઓલમોસ્ટ 13% સુધીની મજબૂતી આવતી દેખાઈ રહી છે. શું આઉટલુક બનશે અહીંયા અજમેરા રિયલ્ટી માટે અને મિડકેપમાં કોઈ રિયલ્ટી છે ક્યાં જ્યાં આપ રોકાણ કરવાની સલાહ આપશો? જી શર્માજી, અવાજ આવે છે આપને? જી, કદાચ ટેકનિકલ કારણોસર શર્માજી સાથે આપણે વાત નથી કરી શકતા. હિતેશજી, અત્યારે આપણે જે રીતના મિડકેપ સ્ટોક્સની અંદર મુવમેન્ટ આવતી જોઈ રહ્યા છે, આપની પસંદના એવા મિડકેપ સ્ટોક ક્યાં રહેશે કે જ્યાં આપ પોઝિશન બનાવવા માટેની સલાહ આપશો? આજે જે મેં બે સ્ટોક જે સિલેક્ટ કર્યા છે એમાં એક છે ફોર્ટિસ હેલ્થકેર, જે એક સારા વોલ્યુમ સાથે અને સારા બ્રેકઆઉટ આવેલો છે અને મારા ખ્યાલથી 160-162 નો એક સારો સપોર્ટ જોઈ રહ્યું છું. તો એને સ્ટોપલોસ ને હિસાબે રાખી અને આગળ જતા 178 રૂપિયાનો 178 નો ટાર્ગેટ રાખી અને એમાં રોકાણ કરી શકાય આ 7 થી 10 દિવસની અંદરમાં. અને બીજો સ્ટોક છે સુઝલોન, જેમાં સારું વોલ્યુમ થયા કરે છે અને એમાં હવે છેલ્લા 2-3 દિવસથી સારો એવો એક સુધારો આવ્યો છે. એટલે મારા ખ્યાલથી 24 રૂપિયાનો એક સારો સપોર્ટ જોઈ રહ્યું છું. એટલે એને સ્ટોપલોસ ને હિસાબે રાખી અને આગળ જતા મને લાગે છે કે પાછો 29 રૂપિયાનો ભાવ આવી જશે. એટલે આ બે સ્ટોક્સ આજે હાલ પૂરતા મને લાગે છે. ઓકે, અત્યારે અહીંયા સુઝલોન એનર્જીનો સ્ટોક અત્યારે મળી રહ્યો છે 7 થી 10 દિવસ માટે. ટાર્ગેટ 29 રૂપિયાનો અને સ્ટોપલોસ તેમાં 24.5 રૂપિયાનો રાખીને એક પોઝિશન બનાવવા માટેની સલાહ બની રહી છે. બીજો સ્ટોક અહીંયા ફોર્ટિસ હેલ્થકેરનો રહેશે કે જ્યાં પણ એક અત્યારે ખરીદદારી માટેની સલાહ બને છે. 7 થી 8 દિવસના 10 દિવસના લક્ષ્યાંક માટે અહીંયા 178 રૂપિયાનો ટાર્ગેટ બની શકે છે અને સ્ટોપલોસ એમાં 162 રૂપિયાનો રાખી અને પોઝિશન બનાવી શકાય તેમ છે. આ બંને સ્ટોક અત્યારે હિતેશજી તરફથી આપણને મળતા દેખાઈ રહ્યા છે. ત્યારે જ હિતેશજી, આપની રજા લેવાનો સમય થયો છે, કોઈ ડિસ્ક્લોઝર? હા, બંને સ્ટોક્સ અમારા ગ્રાહકોને અમે લોકોએ રેકમેન્ડ કરેલા છે.
આભાર હિતેશજી, અહીંયા અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર ચર્ચા કરવા બદલ. અત્યારે જો આપણી સાથે ટેસ્ટ કેપિટલ એડવાઇઝર્સના